મિત્રો, મારું નામ છે ગાયત્રી પરિચાલ। આજે આપણે બનાવીએ દાળ ફ્રાય। તો ચાલો શરૂ કરીએ। એક નાની વાડકી 4 વાડકી દાળ લીધી છે મેં, 4 જાતની। મોગરની દાળ 1 વાડકી, 1 વાડકી ચણાની દાળ, 1 વાડકી મસૂરની દાળ અને 1.5 વાડકી તુવેરની દાળ ધોઈને બાફવા મૂકી દઈશું। છે કુકરમાં નાખી દીધી છે। 2 ગ્લાસ પાણી નાખીને બાફવા મૂકી દેવાનું। 4 વિસલ મારવાની। 4 વિસલ વાગી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો। વઘાર કરવા માટે 2 નંગ ટામેટાં, 2 નંગ ડુંગળી, 3 થી 4 લસણની કળી, 1 લીલો મરચું અને 1 ટુકડો આદું એ ક્રશ કરી લઈશું મિક્સરમાં। ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે આપણે વાડકીમાં કાઢી લઈએ। જે ગ્રાઇન્ડ કર્યું હતું એ વાડકીમાં કાઢી લીધું છે। હવે દાળ વઘારી લઈએ આપણે। દાળ બફાઈ ગઈ છે। હવે ખોલીને જોઈએ અને ગ્રાઇન્ડ કરી લઈએ। અડધો ગ્લાસ પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લઈએ। દાળ આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે। હવે એને વઘારીએ। વઘાર કરવાનું તાહડું મૂકી દીધું છે। વઘાર કરવા તાહડું મૂકી દીધું છે। તાહડામાં 1 ચમચી તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી રાઈ નાખીશું। અડધી ચમચી જીરું નાખીશું। મીઠો લીમડો નાખીશું। ચપટી હિંગ નાખીશું। 2 થી 3 તમાલપત્ર, 2 લવિંગ, 2 સૂકા મરચાં અને 1 તજનો ટુકડો। હવે એના અંદર ડુંગળી ટામેટાની ગ્રેવી કરી હતી એ નાખીશું અને 5 મિનિટ હલાવીશું। થઈ ગઈ છે। હવે 2 ચમચી લાલ સૂકું મરચું નાખીશું। અડધી ચમચી ધાણા જીરું, હળદર, મારી મિસ્ટેક થઈ ગઈ, અડધી ચમચી હળદર નાખીશું। અડધી ચમચી ધાણા જીરું, ચપટી ગરમ મસાલો નાખીશું અને મીઠું સ્વાદ મુજબ નાખીશું। એને હલાવીશું। મિક્સ કરીશું। પાંચ મિનિટ માટે મિક્સ કરીશું। તેલ ઉપર આવી જાય પછી દાળ નાખીશું અંદર। આપણે દાળ નાખી દીધી આપણે। હવે એને હલાવીશું। હવે એને 5 મિનિટ ઉકળવા દઈશું છે। હવે બીજો તડકો મારીશું। થોડું તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી રાઈ નાખીશું। મહિલા લઈ જા। હવે દાળમાં નાખી દઈશું। આપણી દાળ તૈયાર। ધાણા નાખી દઈશું। આપણી દાળ તૈયાર। ડબલ તડકાવાળી દાળ ફ્રાય। મારો વિડીયો ગમ્યો હોય તો
મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.